આ વર્ષના પ્રારંભમાં જાન્યુઆરી મહિનામાં આપણે બધાએ દર્શન કર્યું. ઘણામાંથી ગયા હશે, નહીતર ઘણાએ ટીવીમાં દર્શન કર્યા હશે. તીર્થરાજ પ્રયાગમાં મહાકુંભ મેળો એનું આપણે દર્શન કર્યું. ઘણા ગયા હશે, ઘણાએ ટીવીમાં કર્યા હશે. ભારતભરમાં અનેકો તીર્થો છે. ભારતભરમાં તીર્થોની કોઈ કમી નથી ને. તમે ઉત્તરમાં ચાલ્યા જાઓ, પૂર્વ પશ્ચિમ દક્ષિણ, તમે ગમે તે દિશામાં ચાલ્યા જાઓ, भारत में तीर्थों की कमी नहीं है. दक्षिण में जाओ तो श्री रंगनाथ है, रामेश्वर भगवान है, पद्मनाभ भगवान है, मीनाक्षी देवी है. पूर्व में चले जाओ कामाख्या देवी है, जगन्नाथ जी है. पश्चिम में चले जाओ सोमनाथ है, द्वारिका है. उत्तर में तो क्या ही बात करना, देवभूमि हिमालय. तो भारतમાં અનેકો જગ્યાએ તીર્થો છે, પવિત્ર સ્થાનો છે. પણ જેવી રીતે ફળો અનેક હોય, પણ ફળોનો રાજા કીધો હોય તો કોને? તો કે કેરીને. કેરીને ફળોનો રાજા કીધો છે. તીર્થોમાં પણ તીર્થો અનેક છે, પણ તીર્થોનો કોઈ રાજા હોય તો એને તીर्थराज प्रयागराज ने तीर्थराज કીધું છે. क्यों? तीर्थराज प्रयाग में त्रिवेणी संगम है. जो કોઈ પણ જગ્યાને તીર્થ નામ આપવા માટે છે ને, એની એક શાસ્ત્રમાં શરત છે કે જે પણ પવિત્ર સ્થાનની આજુબાજુ કોઈ પણ પ્રકારનું જળાશય હોય, સરોવર હોય, નદી હોય કે દરિયો હોય, કોઈ પણ પ્રકારનો જળ સ્તોત્ર હોય, એ જગ્યાને तीर्थ કહેવાય. किसी भी प्रकार का जल स्तोत्र जहां पर उपलब्ध हो और पवित्र पौराणिक जिस स्थान का महत्व हो, उसको तीर्थ स्थान कहते हैं. પણ તમે જાઓ તો બધી જગ્યાએ કાં એકાદિક નદી હોય, એકાદો દરિયો હોય, કાં કોઈ સરોવર હોય. પર પ્રયાગરાજને તીર્થનો રાજા એટલે કીધો કારણ કે ત્યાં ત્રિવેણી સંગમ છે. वहां पर जल स्तोत्र है, पर कैसा? तो के गंगा जी, यमुना जी, सरस्वती जी એનો સંગમ છે. ત્રિવેણી સંગમ થાય એટલે એને તીર્થોનો રાજા કીધો. ભાગવતના મહાત્મયની અંદર પ્રવેશ કરું એ પૂર્વ મારે આપ સૌ સ્વજનોને એટલું જ કહેવું છે કે તમે તીर्थराज પ્રયાગમાં સ્નાન કરો કે તમે ભાગવત કથાનું શ્રવણ કરો, આ બંનેનું ફળ સમાન છે. तीर्थराज प्रयाग में तुम डुबकी लगाओ, वहां पर स्नान करो या भागवत कथा सुनो, दोनों का फल समान है. પણ શું કામ? પૂછવાનું હો મારા વાલા. એમને આમ હા નહીં, પણ મૂંડી એમ કરી નાખવાની. હમ પૂછવાનું શું કામ? देखिए वहां पर त्रिवेणी संगम है, गंगा यमुना सरस्वती. તો આમ દેખાતી રીતે તમે જોશો ને, તો તમે ત્યાં જાઓ તો તમને દેખાતી રીતે ખબર પડે. જ્યાં સંગમ છે ને, ત્યાં ગંગાજી અને યમુનાજીનો જળ પ્રવાહ એકબીજામાં ભળે ને, તમને ખબર પડે ગંગાજીનો જળ પ્રવાહ છે એ થોડો ઉજ્જવલ છે, થોડો શ્વેત છે, ધવલ છે. અને જે યમુનાજીનો જળ પ્રવાહ છે થોડા શ્યામ હે. યમુનાજી આમ પણ શ્યામ છે ને. તો તમને રીતસરનું દેખાય કે એક ઉજ્જવળ જળધારા અને એક શ્યામ જળધારા એકબીજામાં ભળે છે. સરસ્વતીજી દેખાતા નથી. તમે જોશો ને તો સંગમમાં તમને બે જળધારાઓ ભેગી થતી દેખાય, પણ સરસ્વતીજી ત્યાં જળધારા રૂપે નથી. સરસ્વતીજી ત્યાં ઉપસ્થિત છે, પણ ગુપ્ત રીતે ઉપસ્થિત છે. ગુપ્ત રીતે ઉપસ્થિત છે. હા તો તમે કહો એમ કેમ માનવું? હોય પણ દેખાય નહીં. તમે બહેનો, તમને ખાસ અનુભવ હશે. તમે ચોટલો વાળો ને તો એની પ્રક્રિયા શું છે? વાળના તમે કેટલા ભાગ કરો? 3. કાઠિયાવાડી 3.
તમારે પોણી, અમારા મોંમાં આયા પોણી પાઓ. એટલે હું 7 દીમાં તો મારું આવી જશે, તમારું મારી અંદર ને મારું થોડુંક તમારી અંદર આવી જશે. એક બાજુ અમારે એમ મહેસાણા બાજુ કથા હતી, સમજ્યા? એટલે મારો આમ સ્વભાવ, આપણે આમ નીકળતા હોય ને શ્રોતા પછી આમ દેખાય એટલે મેં પૂછ્યું કે જયમાં, એટલે અમારા કાઠિયાવાડમાં બધે ય વચ્ચે આવે, લાયગુ, જયમું, ય વચ્ચે અમે લઈ આવી. એટલે મેં કીધું જયમાં, એટલે મેં કીધું જમ્યું. મારો કહેવાનો ભાવ હતું જયમાં, તો કે જય અંબે માં. મેં કીધું ઈ નથી કહેતી હું, એને એમ કે હું જય માતાજીની જેમ જય માં એમ કહું છું. ના ના, જય માં એ ભાષામાં થોડો ફરક આવે ને. તો તમે બહેનો, તમે ચોટલો વાળો તો 3 ભાગ તમે વાળના કરો. તમે જોયું હશે, ને આપણો અધિકાર હોય ત્યાં જોવાય. આપણો અધિકાર હોય ત્યાં જોવાય. તો તમે જોયું હશે તો 3 ભાગને તમે એવી રીતે ગૂંથો, પછી ચોટલો સરસ મજાનો તૈયાર થાય તો એ ચોટલો તમે દેખો તો એમાં જોડાયેલા કેટલા ભાગ દેખાય? 2 ભાગ. કેટલા કર્યા હતા? 3. દેખાય કેટલા? ત્રીજો ક્યાં? तीर्थराज प्रयाग में गंगा जी और यमुना जी का मिलन दृश्य रूप में दिखता है. सरस्वती जी दिखती नहीं है, लेकिन गुप्त रूप से सरस्वती जी की जलधारा भी समाहित है, ऐसी अवधारणा है. वो गुप्त रूप से उपस्थित है. તો ભાગવત કથાનું શ્રવણ કરીએ ને એ પ્રયાગરાજના સ્નાન બરાબર છે. એ એટલા માટે કહું કે આ ભાગવત કથાની જ્યાં રચના થઈ ને, સમજજો, બહુ સાવધાનીપૂર્વક સમજજો. ભાગવતજીની રચના થઈ સરસ્વતી નદીના કિનારે, હિમાલયના ડુંગરામાં વ્યાસજીની ગુફા છે. મેં કીધું ને બદ્રીનાથ ધામ, તમે દર્શન કરવા જ્યારે બદ્રીનાથ ધામમાં જાઓ તો તમને કોઈ ત્યાંના લોકલ કોઈ હોય જાણકાર ગાઈડ કે તમને કે यहाँ से बच्चा इधर जाओगे ना तो व्यास जी की गुफा है. बोलते हैं एक पर्वत के अंदर जो गुफा है वहां पर व्यास जी बैठे थे, दूसरे पर्वत में गणेश जी बैठे थे और व्यास जी बोलते जाते हैं और गणेश जी महाभारत लिखते जाते हैं. આવી ત્યાં તમે જાઓ તો ઘણી કથાઓ તમને ત્યાં મળે. તો એ સરસ્વતી નદીના કિનારે હિમાલયના ખોળામાં ભાગવત કથા લખાણી છે. ભાગવત કથા સૌથી પહેલા કહેવાઈ ક્યાં? તો કે ગંગાજીના કિનારે. સુકતાલ પ્રદેશમાં ગંગાજીના કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભાગવત કથા સંભળાવી રહ્યા છે. તો સૌથી પહેલા કથા ગવાઈ ક્યાં? ગંગાજીના કિનારે. સમજો, લખાઈ ક્યાં? સરસ્વતીના કિનારે. ગવાઈ ક્યાં? ગંગાજીના કિનારે. અને કથામાં છે શું? કથામાં શું છે? તો કે ભગવાનની લીલાઓ છે, ભગવાનની બાળ લીલાઓ છે. અને એ બાળ લીલાઓ ક્યાં થઈ? યમુનાજીના કિનારે. वो भगवाननी जे बाळ लीलाओ छे ई क्या थई? तो के यमुनाजीना किनारे. तो आ भागवतनी अंदर गंगाजी, यमुनाजी, सरस्वतीजी आ त्रणेय धाराओनुं मिलन छे. अने आने तात्विक दृष्टिए जो समझवुं होय तो गंगाजी ए भक्तिनी धारा छे. समझना, गंगाजी भक्तिनी धारा छे. गंगाने भक्तिनी धारा शुं काम कीधी? क्योंकि गंगाजी नारायण के एवी अवधारणा है कि गंगाजी छे नारायणना अंगूठामांथी प्रगट्या छे. विष्णु भगवानना चरण कमलमांथी गंगाजी प्रगट्या, एने महादेवे पोतानी जटामां बांध्या अने पछी गंगाजी आ पृथ्वी उपर अवतर्या छे. तो निकले नारायण के चरण कमलों में से, यानी भगवानना चरणोमांथी निकळ्या होय. भगवानना चरणोमां कोण रहे? तो के भक्त होय ई चरणोमां रहे ने. भक्त होता है वो चरणों में रहता है. तो गंगाजी ए भक्तिनी धारा छे. यमुनाजी कर्मनी धारा छे. यमुनाजी ने कर्मनी धारा कीधी. शुं काम? यमुना सूर्यपुत्री है.
સૂર્યનારાયણના દીકરી છે યમુનાજી. और सूर्यदेव कर्मनिष्ठ है, कर्मवान है. एक સેકન્ડ ન ઉગવામાં મોડું કરે, ન એક સેકન્ડ અસ્ત થવામાં મોડું કરે, એવા કર્મનિષ્ઠ છે. તો સૂર્યનારાયણ કર્મનિષ્ઠ છે, તો એમના પુત્રી યમુનાજી પણ કર્મનિષ્ઠ છે. વડ એવા ટેટા, બાપ એવા બેટા, તાવડી એવી ઠીકરી, मावड़ी एवी दिकरी है. तो माता पिता में जो गुण होते हैं वो संतानों में आवे. तो सूर्य नारायण कर्मनिष्ठ છે, તો યમુનાજીને કર્મની ધારા કીધી અને સરસ્વતીજીને વૈરાગ્યની ધારા કીધી. તમે જોજો બધી નદીઓ છે ને એનું કોઈ ઉદ્ગમ સ્થાન હોય, એ કોઈ ઉદ્ગમ સ્થાનમાંથી નીકળે અને પછી નિરંતર ચાલતી જાય ચાલતી જાય ચાલતી જાય ચાલતી જાય અને અંતિમ એનું ગંતવ્ય હોય તો કે દરિયામાં મળી જવું, સમુદ્રમાં ભળી જવું. એ નદીનું અંતિમ ગંતવ્ય હોય છે. સરસ્વતીજી એક એવા નદી છે, દુનિયાની તમામ નદીઓ એનું ઉદ્ગમ સ્થાન કોઈ પણ હોય પણ અંતે તો એ સમુદ્રમાં જઈને જ ભળે. પણ સરસ્વતી નદી એક એવા નદી છે, એ કોઈ સમુદ્રમાં ભળતા નથી. નદી ને સ્ત્રીનું રૂપ કીધું અને દરિયાને એના પ્રિયતમ એટલે એના પતિનું રૂપ કીધું. એટલે સ્ત્રી છે ને દોડતી 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 પતિના ઘરે જાય. હે ને, સમાજમાં તમે જુઓ ને, સ્ત્રી છે ચાલીને પછી પતિના ઘરે જાય સાસરે, તો નદી પણ દોડતી દોડતી પોતાના પિયુના ઘરે જાય, પતિના ઘરે જાય. સરસ્વતીજી કુંવારા છે, ઈ કોઈ સમુદ્રને મળતા નથી, સમુદ્રને માં ભળતા નથી. એટલે સરસ્વતીજી કુંવારા છે, એટલે સરસ્વતીજીને વૈરાગ્યનું રૂપ કીધું છે, વૈરાગ્યની ધારા કીધી છે. અને આ વાત ભાગવતની અંદર શરૂઆત કરતા પહેલા મારે તમને સૌને કહેવી છે. આ ભાગવત કથાની અંદર 12 સ્કંધ છે, 335 અધ્યાય છે, 6.5 લાખ જેટલા શબ્દો છે અને 18,000 શ્લોક છે આ પોથી.